નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. લોકસભાની ચૂંટણી 2024 7મી તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે અને આ મતદાનના પહેલાં મતદારો આ ચૂંટણીને લઈને શું વિચારે છે, કયા મુદ્દે તેઓ મતદાન કરશે એ જાણવા માટે અમે મતદારોના ઘરે જઈ રહ્યા છે. વોટરના ઘરે રિપોર્ટર, આ અમારો વિશેષ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં અમે આજે આવી ગયા છે ખાલિદભાઈ પઠાણના ઘરે. આ જે ખાલિદભાઈ છે તેઓ એડવોકેટ છે, કાયદાના જાણકાર પણ છે અને આ તેમનો પરિવાર છે. આજે આપણે એક મતદાર તરીકે અને ખાસ કરીને મુસ્લિમ મતદાર તરીકે એમની સાથે ચર્ચા કરીશું, કેમ કે આપણા દેશમાં જે નાની ચૂંટણી હોય કે મોટી ચૂંટણી હોય, એમાં જ્યારે ચૂંટણીના મુદ્દાઓ જ્યારે આવતા હોય છે ત્યારે એક મુસ્લિમ નામ સૌથી પહેલાં આવી જાય છે અને તેની પર ખૂબ રાજનીતિ પણ થતી હોય છે. ખાલિદભાઈ, લોકસભાની ચૂંટણી 2024, એમ તો આપણો દેશનો ઇતિહાસ રહ્યો છે કે મુસ્લિમ વગર તો ચૂંટણી થાય જ નહીં, પરંતુ આ વખતે તો બિલકુલ ફ્રન્ટ પર આવીને આ નામ સામે આવી ગયું છે. કોંગ્રેસ તમને ઘણું બધું આપવા માંગે છે એક સમાજથી લઈને, એવું વડાપ્રધાન પણ બોલી રહ્યા છે. એક મુસ્લિમ વોટર તરીકે શું લાગે છે? બેસિકલી પહેલાં તો હું એવું કહીશ કે ચૂંટણી માટે યા ઇલેક્શન માટે ઘણા મુદ્દા છે, પરંતુ આ દેશમાં મુદ્દા ઉપર કદી ચૂંટણી, ઇલેક્શન, વોટિંગ થતું જ નથી. એ પણ એક ઘણો મોટો મુદ્દો છે. અને જ્યારે પણ એટલે મિસ્ટર મોદીથી આપણે પ્રાઇમ મિનિસ્ટરથી એક્સપેક્ટ કરતા હોય ત્યારે જે આપણે તો ગુજરાતમાંથી ગયા છે, ચીફ મિનિસ્ટર હતા અને ચીફ મિનિસ્ટરથી પ્રાઇમ મિનિસ્ટર તકની સફર આપણે જોયેલી જ છે. એટલે આપણે એમના સ્વભાવથી, એમના સ્ટેટમેન્ટશીપથી આપણે વાકેફ છીએ કે હિન્દુ મુસ્લિમ કર્યા સિવાય એમનું ઇલેક્શન પૂરું ના થાય. આપ ચાહે 2014 જુઓ તો કદાચ 2014માં કરપ્શન એક બહુ મોટો મુદ્દો હતો, એના માટે લોકોએ ખોબે ખોબે મત આપી દીધા. 2019નો મુદ્દો જુઓ તો રાષ્ટ્રવાદના નામે હતો, પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા, પાકિસ્તાન, કબ્રસ્તાન એ બધા મુદ્દા પણ સાથે હતા જ. અને આ વખતે તો ખુલ્લેઆમ 2024માં એમણે જાણે કે ધમકી આપતા હોય એવા સ્વરમાં જ કહી દીધું. એટલે એમનાથી એક આપે જે રીતે મને પ્રશ્ન પૂછ્યો કે મુસ્લિમ તરીકે, તો હવે આ પ્રાઇમ મિનિસ્ટરથી અમને ઝાઝી કોઈ આશા નથી, કારણ કે હું એક મુસ્લિમ છું, સાથે સાથે એક વકીલ પણ છું. એટલે જ્યાં સુધી મેં એમના છેલ્લા 5 વર્ષનો કાર્યકાળ જોયો છે તે દરમિયાન મેં જાણ્યું કે સંવિધાનની લિટરલી એટલે કે હત્યા જ કરવામાં આવે છે. ચૂંટાયેલી સરકારોને કેવી રીતે ફેંકવી, કરપ્શન કેવી રીતે કરવું, એ અગત્યનો મુદ્દો છે આ ઇલેક્શનમાં. અને હિન્દુ મુસ્લિમ તો હંમેશા રહેવાનું જ છે એમના મતે. અને જ્યારે કોંગ્રેસનો સવાલ છે તો અમે કોંગ્રેસનું શાસન પણ જોયું છે. ભલે અમે ગુજરાતમાં કદાચ કોંગ્રેસનું શાસન નથી જોયું, પરંતુ યુપીએનું શાસન જોયું છે. આ એક ફેનાટિઝમ જે એ સ્ટેજ ઉપરથી જે સ્પીચ આપે છે, કદાચ એમના મનમાં ન પણ હોઈ શકે, કદાચ હોઈ પણ શકે ને ન પણ હોય, પરંતુ જ્યારે એ સ્પીચ આપે છે ત્યારે એના પ્રત્યાઘાતો સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પડતા હોય છે. અને એમનું એમને ભાન નથી હોતું કે આમ મુસ્લિમ, નીચે જમીન પર રહેનારો મુસ્લિમને એનાથી કેટલો ફરક પડે છે, એની સાથે રહેનારાઓ હિન્દુ કેવી રીતે ટ્રીટ કરે છે. તો મારા મતે તો ભાજપને તો કદાચ લોહી બદલવું પડે મત આપવા માટે. કોંગ્રેસ માટે અમે સમજી શકીએ છીએ. જી, ભાજપ માટે લોહી બદલવું પડે એવું ખાલિદભાઈ કહી રહ્યા છે. હવે આપણે મહિલા વોટર જે છે એમની સાથે પણ વાત કરી લઈએ. મેડમ, એવું કહેવાય છે કે મોદીજી આવ્યા બાદ મહિલાઓ માટે બહુ કામ કર્યું, મહિલાઓ એમને ખૂબ પસંદ કરે છે, ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ જે ટ્રિપલ તલાકનું એ લાયા, તો એવું કહે છે કે એમને બહુ પસંદ કરે છે. આ ચૂંટણીમાં બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુસ્લિમ નામથી જે રીતે સંબોધન કર્યું છે, એક મુસ્લિમ મહિલા મતદાર તરીકે આ મુદ્દો સ્પર્શ કરશે ખરો? ના, જે રીતે આપણે કીધું એ પ્રમાણે જો મુસ્લિમ મહિલા હોય કે પુરુષ હોય, મુસલમાનો પ્રત્યે એમનો જે વ્યવહાર છે એ, અને મોસ્ટ એટલે હમણાં એક હાઉસ મેકર તરીકે હું કહું છું કે એના સિવાય બહુ ઘણા બધા મુદ્દા છે, જેવી રીતે મોંઘવારી છે, પછી અમારી જે સુરક્ષા છે, અમારા છોકરાઓના ફ્યુચર છે, એ બધા માટે મતલબ એક. અને સૌથી મોટો મને અંદરથી એવું ફીલ થાય છે કે 10 વર્ષના શાસનમાં એમને એક અજીબસો અહંકાર એક દેખાય છે એમના અંદર, કે મતલબ અમે જ, બીજું કંઈ નહીં. એટલે એક પરિવર્તન લાવવું બહુ જ જરૂરી છે આ ઇલેક્શનમાં. ચલો, આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જે સોચ છે કે એમના જે વાક્યો છે એને આપણે થોડીક વાર માટે જો સાઈડમાં મૂકી દઈએ કે જો આ વાક્ય ના બોલ્યા હોત, આ મુસ્લિમ વાળો જો ટોપિક એ ના છેડ્યું હોત,
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં જે કામો કર્યા છે, મહિલાઓના કાયદાની વાત હોય કે એમના કયા પ્રમાણે મહિલા સન્માનની વાત હોય, આ વાક્યને તમે બાજુમાં મૂકી બી દો એક સામાન્ય મતદાર તરીકે, ચલો તમે મુસ્લિમ નથી, તો કેવી રીતે જુઓ છો? ના, મને એવું નથી લાગતું. હવે એ ટાઈમ આવી ગયો છે કે એ તો રાહુલ ગાંધી પણ વાત કરે છે મહિલાના સન્માન માટે, અધિકાર માટે, આગળ ફ્યુચર માટે, રોજગારી માટે, બધી રીતે વાત કરે છે. એટલે હવે એક બદલાવ લાવવો બહુ જ જરૂરી છે મોદીથી થોડું હટીને. પણ એ લોકો તો કોન્ફિડન્સ છે કે 400+ આવી રહી છે. એમના કોન્ફિડન્સથી શું થાય છે? હવે મતદારોએ જાગૃત થવાની જરૂર છે અને જે દૃષ્ટિકોણ એ બતાવે છે એનાથી હટીને વિચારવાની જરૂર છે, મને એવું લાગે છે. બેટા, આ જે ચર્ચા થઈ આ બિલકુલ મેચ્યોર ચર્ચા છે. આમને ઘણી બધી ચૂંટણીઓ જોઈ લીધી છે, નેતાઓના અનુભવ થઈ ગયા છે. તમે એકદમ ફ્રેશ છો. જો તમે કોઈનું ના સાંભળો કે ભાઈ જૂનું મારે જાણવું નથી, મારે નવો જ હવે અપનાવવું છે, એક ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે તમારા નજરમાં એક આદર્શ નેતા કેવો હોવો જોઈએ? अगर तो पहले आपने ऐसा बोला कि इनको देखे बिना, मैंने इनका सुना नहीं है पर मैंने पास्ट देखा है कि क्या क्या हुआ है ऐसा. तो अगर मेरे हिसाब से मैं देखूं कि एक कैसा होना चाहिए नेता, कैसा होना चाहिए, तो ऐसा होना चाहिए कि रिलीजन के बेसिस पे कुछ ना हो, जो देश पे फोकस करे कि मेरा देश कहाँ जा रहा है. जैसे मैंने आपको बताया था ह्यूमन डेवलपमेंट इंडेक्स वाला, तो अगर वो अभी बांग्लादेश से भी पीछे चल रहा है, तो अगर ऐसा तो हमें ये नेता को ज़रूर चेंज करने की ज़रूरत है कि ऐसा आए जो हमारे देश को आगे लेके जाए, जो हमारा फ्यूचर सिक्योर हो, कि यहाँ हमें जॉब मिलने के चांसेस है, यहाँ इंडिया का एजुकेशन इंप्रूव होगा, हम लोग ये सब सोचेंगे. लेकिन जो आजकल के यंगस्टर हैं वो तो ऐसा बोल रहे हैं कि जब से पीएम मोदी आए हैं तब से विश्व में हमारा नाम हो गया है, हमें रिस्पेक्ट मिलती है, हम जाते हैं तो तिरंगा बताते ही हमको एंट्री एग्जिट मिल जाती है. ऐसा तो मतलब किस बेसिस पे आप मतलब वापस यानी ये यंगस्टर ऐसा बोल रहे हैं कि बाहर के देशों में हमारी रिस्पेक्ट बहुत बढ़ गई है. मेरे को ऐसा नहीं लगता, मतलब लाइक गलत वे से प्रमोट करके बड़ी है रिस्पेक्ट, पर क्योंकि उन लोगों के फेवर में है. अगर जो यंगस्टर जैसे कि मैं हूँ, अगर मेरी एक मुस्लिम फ्रेंड होगी तो हमारे लिए तो ये चीज़, हम लोगों को ये चीज़ नहीं अच्छी लगेगी, पर अगर उन लोगों के फेवर में कोई चीज़ होगी तो वो लोगों को अच्छी लगेगी ना. आप बिल्कुल फर्स्ट टाइम वोटर हैं, आपके जो दोस्त होंगे वो तो सभी जाति धर्म के होंगे. कभी दोस्तों में ऐसी बातें होती? नहीं, इस बेसिस पे कोई ऐसी बात ही हम लोग नहीं करते. ऐसा लगता है कि नहीं ये बात होगी तो सबके व्यू पॉइंट्स अलग अलग होंगे, तो इस बेस पे हम लोग अवॉइड करते हैं ऐसी बातें करना, क्योंकि ऐसा लगता है कि फिर बाद में इस बेसिस पे कुछ लड़ाई हो जाएगी, तो ऐसे वाले पे बातें नहीं करना. इसीलिए मतलब ऐसे तो आधे लोगों को इतना डर लगता है कि हम लोग स्टोरी भी नहीं लगाएंगे अगर किसी के सपोर्ट में करेंगे, तो ऐसा तक सोचने लगते हैं कि लड़ाई झगड़े हो जाएंगे दोस्ती में. तो फिर ये यंगस्टर बैठकर ऐसा भी कोई चर्चा नहीं करता कि इसका इलाज क्या, क्योंकि हम बचने से तो इलाज नहीं आएगा, तो कब तक ये चलेगा? तो कुछ सोचते हैं, कुछ बात करते हैं कि हमें क्या करना चाहिए? नहीं, ऐसी बात ही नहीं होती. इसके इलेक्शन के बारे में और SR के बारे में बस खाली इतना ऐसा देखो कंसर्न दिखता है ना कि इनके अंदर कि क्या है इन लोगों को, वैसा पता चलता है कि नहीं ये लोगों को अपनी कंट्री के प्रति है, कोई एक पर्टिकुलर नेता के प्रति या किसी एक रिलीजन के प्रति नहीं है, तो उनको जो दिखता है ना वो कंट्री के लिए दिखता है. तो मतलब ऐसा लगता है कि ये नेता की मतलब अगर ये नेता चेंज होगा तो शायद बेटर होगा. आखिरी सवाल कि मानो कि आप प्रधानमंत्री बन जाए, क्या मुद्दे होंगे, किस आप देश के लिए क्या करेंगे बेहतरी के लिए? देश के लिए, देश के लोगों के लिए करेंगे, एक पर्टिकुलर के लिए नहीं कि ये जो मेजॉरिटी है उसके लिए नहीं, सबको क्या चाहिए, मतलब कि एक एक बंदे को कंसीडर एक क्या बोलते हैं, मतलब कि सबको कंसीडर किया जाएगा हर चीज़ के लिए. और जैसे कि अगर प्रॉब्लम है ये इन्फ्लेशन की, तो इन्फ्लेशन को कंसीडर किया जाएगा. जैसे कि मणिपुर वाला हुआ था तो वो मैटर को भी कंसीडर किया जाएगा, जबकि मैंने तो आज तक नहीं देखा कि इस मैटर को उठाया गया, नहीं उठाया गया था ये मैटर को. तो एक एक चीज़ को उठाया जाएगा, एक एक चीज़ पे फोकस किया जाएगा, ताकि किसी को भी ऐसा ना लगे कि ये गलत हो रहा है, हमारे साथ गलत हो रहा है. मैं इंश्योर करूँगी कि एक एक बंदे को ऐसा लगे कि नहीं ये ऐसा नेता होना चाहिए. ऐसा आपके घर में आपकी बेटी है जो इन्फ्लेशन की बात कर रही है, जीडीपी की बात कर रही है, कभी आप ये सोच के मतदान किया है आपने कभी कि भाई वही आपके भी दिमाग में चल रहा है कि जाति धर्म पे ही मतदान होता है? नहीं नहीं नहीं, ऐसा जाति धर्म का तो हम लोग भी, जैसा आपने पहले अपना डिस्कशन हुआ था उसमें कि हम लोग ने कभी फ्रेंड्स में हम इतने बड़े अभी जो थोड़े सालों में प्रीवियस ईयर्स में जो जितना हो रहा है ना हिंदू मुस्लिम, बाकी हम भी वही हिंदू स्कूल में ही पढ़े हैं, हमने भी सुबह उठ के प्रेयर ही की है, हम लोग ने भी मतलब वही हम लोग भी वही इसमें आए हैं. मतलब शायद मैं मेरे क्लास में
एक ही मुस्लिम लड़की थी, लेकिन हम जब ये अब विचारधारा और अभी ये सब सोचना अभी ऐसा होने लगा है, हम लोग सिर्फ इसके ऊपर मतदान करेंगे ऐसा बिल्कुल नहीं है। ऐसा मतलब ये सारी चीज़ें बिल्कुल कंसीडर होगी। ऐसा अभी आज के न्यूज़पेपर में मैंने पढ़ा कि वही डॉलर के सामने जो रुपीज़ वो इतना नीचे गिर गया। ये सब बहुत सारी चीज़ अफेक्ट करती है हमारे घर चलाने में, बहुत सारी चीज़। ये सिर्फ हिंदू मुस्लिम का मुद्दा है ही नहीं, लेकिन वन ऑफ द मुद्दा ज़रूर है। लेकिन आप जैसे बता रहे हो, आप डॉलर की भी चर्चा कर रहे हो, आप इन्फ्लेशन की चर्चा कर रहे हो, आम लोग क्यों इस बात पे मतदान नहीं करते हैं? वो क्यों इस चीज़ों में नहीं आ रहे हैं? आपको क्या लगता है? ये जो कल मैंने बहुत अच्छा एक वो पढ़ा था कि वो क्या बोलते व्हाट्सएप यूनिवर्सिटी चला है, जो ब्रेन में घुसाया जाता है। ऐसा मतलब जो चर्चा वो बोलते हैं कि जैसे कि वो जैसे रिपोर्टर है, ये है, वो सबको एक पॉइंट पे आके रुक जाना होता है कि उनके खिलाफ एफआईआर होगी, ये होगी। ये व्हाट्सएप ग्रुप चलते हैं, वही फेक न्यूज़ आगे बढ़ती है। मतलब ना उसका कोई डिस्कस, पता नहीं, हमने नहीं किसी और ने फॉरवर्ड करा, इसने नहीं किसी और ने फॉरवर्ड करा। मतलब ये व्हाट्सएप यूनिवर्सिटी जो बताया गया है वो बहुत बड़ा इसमें कारण है। और क्या कहते हैं वो ब्रेन वॉश करना, आई थिंक ये सबके मगज में बहुत बहुत डाल दिया गया है, मुझे ऐसा लग रहा है। मतलब लेकिन सिर्फ हम लोग सिर्फ ये मुद्दे पे नहीं कर रहे, लेकिन ये मुद्दा भी बहुत अहम है। ऐसा जो माइनॉरिटी हमेशा वो करते रहते। મુદ્દા ઘણા છે, પરંતુ આ ઘરમાં જે રીતેની ચર્ચા થઈ રહી છે કે એમાં ડોલરના પ્રાઇસ બી છે, મણિપુર બી છે. ખાલિદભાઈ, છેલ્લે તમારી પાસે જ આવી ગયો. તમારી દીકરી છે, ફર્સ્ટ ટાઈમ વોટર છે, એ જે વિચારી રહી છે, તમારા પત્ની જે વિચારી રહ્યા છે, તમે જે વિચારી રહ્યા છો, સમાજ શું વિચારી રહ્યો છે? સી બેસિકલી તમે પહેલાં મારાથી પૂછો, પછી હું મારા સમાજ પ્રત્યે પણ કહું અને આખા સમાજ પ્રત્યે પણ કહું. જે રીતે આપે મને કહ્યું કે હિન્દુ મુસ્લિમ ઉપર મારી વાઈફે જણાવ્યું કે ખાલી એક મુદ્દો હિન્દુ મુસ્લિમનો નથી હોતો. ફોર મુસ્લિમ કદાચ કોંગ્રેસ પક્ષને પણ જોવામાં આવે, ભાજપને છોડીને અન્ય કોઈ પણ પક્ષને જોવામાં આવે, તો એમાં પણ બધા જ નેતાઓ હિન્દુ જ છે. એટલે અમારા માટે એનલાર્જ કરીએ આખા હિન્દુ મુસ્લિમને, તો તમામ વ્યક્તિઓ હિન્દુ જ છે. એટલે અમે એ વસ્તુ ઉપર માત્ર વોટ કરીએ એ નથી આપતા, કે વોટ એ રીતે અમે કાસ્ટ નથી કરતા, પરંતુ સામે પડકે જ્યારે અમને એવું દેખાડવામાં આવે છે, સમજાવવામાં આવે છે, ત્યારે કદાચ અમારા માનસ ઉપર પણ એ જ અસર થતી હોય છે. અને જ્યાં સુધી ઇન્ફ્લેશન અને આ બધી વાત અને સમાજની વાત છે, તો જો આપણે સમાજ એ આપણું પ્રતિબિંબ છે. આપણે જે કુકર્મ કર્યા હશે, કૃત્ય કર્યા હશે, એ આપણી પડછાઈ છે, આપણી સાથે ને સાથે જ રહેશે. એટલે જ્યાં સુધી ભાજપનો, ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે, તો એનું વજૂદ જ જે રીતે આવ્યું, એમના મેનિફેસ્ટો જોવામાં આવે, એમને ઇલેક્શનમાં વોટિંગ કયા નામ ઉપર માંગવામાં આવ્યું છે, મેક્સિમમ ટાઈમ તમે જોશો તો એ ધર્મના નામ ઉપર જ વોટ માંગશે. કારણ કે એમની પાસે બીજું કોઈ અન્ય માંગવા માટે કશું છે જ નહીં. આપણે માની લઈએ કે ઘણો વિકાસ થયો, કારણ કે હું પણ ગુજરાતમાં જોઉં છું, મને રોડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે બહુ સારું લાગે છે કે ગુજરાતમાં સરકાર ખાસું ડેવલપમેન્ટ કરી રહી છે. પણ આખા દેશની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મોદીજી જે રીતે જે પ્રકારે બોલે છે, કદાચ એમને બોલવું જોઈએ કે G20 થઈ હતી, જે રીતે ચંદ્રયાન થયું હતું, એ ડેવલપમેન્ટ ગણાવે ને. કદાચ એમને હાર માંડી ગઈ છે કે પછી એવું વિચારે છે કે મને જે 400 પારનો મેં નારો આપી દીધો છે એ બુમરેંગ થઈ જશે, એટલા માટે કદાચ આવી સ્પીચ આપતા હોય ને આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય. તો અલ્ટિમેટલી સમાજ તો એમના શબ્દોથી પ્રત્યાઘાત આપવાનો જ છે. અને માત્ર હિન્દુ સમાજ નહીં, મુસ્લિમ સમાજ પણ એમના કારણે જ પ્રત્યાઘાત આપશે. એટલે હું એવું જ માનું છું કે ટીટ ફોર ટેટ, જે જેવું કરે એવું જ ભરે. પણ પહેલાંના સમયમાં એવું હતું કે કોઈ સ્ટેટમેન્ટ આવે એટલે મુસ્લિમ સમાજ બી કંઈક ફતવા જારી કરે કે કશું બોલતા હતા, અંદર વાતો થાય, વિરોધ દર્શાવે. સાયલેન્ટ છે એકદમ. આ સાયલેન્ટ શું બતાવે છે? કેમ કે સામેથી કોઈ રિએક્શન નથી આવી રહ્યું. સાયલેન્ટ તો એવું છે કે આ વખતે ચૂંટણી જ સાયલેન્ટ લાગી રહી છે દરેકના મનમાં. કેમ કે લોકશાહી છે. હવે રોટલીને ક્યાં સુધી આપણે ગુજરાતમાં તો 30 વર્ષ શેકી નાખી એક તરફ. કદાચ કેન્દ્ર સરકારમાં એક ભારતની નીતિમાં એવું જોવામાં આવે કે લોકો લોકસભાના ઇલેક્શનમાં એવું વિચારતા હોય કે ના, રોટલીને આપણે 2 તરફ શેકીએ તો કદાચ પરિવર્તન વધારે આપણા માટે સફળ હોય અને સારું રહી શકીએ. તો કદાચ કારણ કે એક તો બીક બહુ લાગે, સંવિધાનને જે રીતે ખતરો છે, અત્યાર સુધી પ્રેસ રિપોર્ટરોને જે રીતે અરેસ્ટ કર્યા, યા કોઈ પણ સોશિયલ વર્કરને જે રીતે કોઈ પણ સ્પીચ આપે અને એમને અરેસ્ટ કરી દેવા અને એમને જામીન નહીં આપવા, બેલ ન થવા, સુપ્રીમ કોર્ટ સુધી લડવું, એટલે કદાચ પબ્લિક ગભરાય છે અને બોલતા એમને બીક લાગે છે કે કદાચ અમે આ પક્ષની વિરુદ્ધ બોલી દઈશું
તો કદાચ અમોને જેલ ભેગા કરી દેવામાં આવે. એટલે હોઈ શકે એમના મનમાં બદલાવની ભાવના હોય અને એ ઈચ્છતા પણ હોય કે અમે બદલી નાખીએ સરકાર, પરંતુ એ શો ના કરતા હોય કે કદાચ અમે શો કરીશું તો અમારા રિપરક્યુશન્સ ભોગવવા પડશે. તો હોઈ શકે કે કદાચ એ બટન દબાવીને જ બતાવે કે અમે શું ઈચ્છીએ છીએ. ખલિતભાઈ, છેલ્લો સવાલ જે મેડમને પણ મેં પૂછ્યો હતો કે એક વખત આ વિષયને આપણે બાજુમાં મૂકી દઈએ કે મોદીજી અને હિન્દુત્વ અને મુસ્લિમ વિરોધી આ વસ્તુ સાઈડમાં મૂકી દઈએ અને એના પછી આપણું આ શાસન જોઈએ. તમે જેમ કીધું ગુજરાતનું ડેવલપમેન્ટ, ટ્રેનથી લઈને પ્લેન સુધી, આ વિકાસ પર પણ વોટ મળી શકે? 100% મળી શકે અને એના ઉપર જ માંગવો જોઈએ. એમની પાસે ઘણું એમણે જે કર્યું છે એ એમણે સ્કીમ્સ જે લોન્ચ કરી હતી એના ઉપર મત માંગે. બુલેટ ટ્રેનની યોજના એમણે મૂકી એના ઉપર વોટ માંગે, G20 ઉપર વોટ માંગે, ચંદ્રયાન ઉપર વોટ માંગે. પરંતુ એ વોટ માંગે છે તો શાના ઉપર? કે તમારા મંગલસૂત્ર લઈ જશે, મુસ્લિમોને પ્રોપર્ટીઝ આપી દે. 75 વર્ષમાં આ દેશમાં આવું નથી થયું. આવી રીતે પબ્લિકને ભરમાવાની ક્યાં જરૂર છે? પબ્લિક સમજે છે કે જે દેશમાં થયું નથી એ તમારા આવવાથી યા તમારા કહેવાથી કદી નથી થવાનું. તો ઓવરઓલ હું વિચારું તો એમની પાસે ઘણા મુદ્દા છે, વિકાસના કામો થયા પણ છે, નથી થયા એવું નકારી ન શકીએ. પરંતુ એની સામે અગર જોવામાં આવે, હું વકીલ છું તો મને એવું લાગે છે કે સંવિધાન મારા માટે પ્રાથમિકતા હોવી જોઈએ. એક વાઇટલ બુક છે અમારા માટે. અને જ્યારે ચૂંટાયેલા લોકોને કરપ્શન કરીને સરકાર પાડી દેવામાં આવે, જે રીતે કે સુરતમાં થયું કે હવે સુરતના 20 લાખ લોકો વોટહીન થઈ જશે, એ વોટ જ નહીં આપી શકે. જે રીતે કે ઇન્દોરમાં થયું, જે રીતે કે અરુણાચલ પ્રદેશની વિધાનસભાની સીટોમાં થયું છે. એટલે આ રીતની જે એમની રૂલ કરવાની ટેક્ટિક છે ને એ દેશને નુકસાન કરે છે. માત્ર ડેવલપમેન્ટ યા ભૂખમરી કે વિકાસ અને એ એકમાત્ર મુદ્દા નથી હોતા. આ બધું પણ મુદ્દા હોય છે. કારણ કે સંવિધાન રહેશે તો લોકો પણ રહેશે. મોદી તો આજે છે, ઈશ્વર એમને લાંબુ આયુષ્ય આપે, પરંતુ કાલે એમનું અવસાન તો થશે જ, મારું પણ થશે. મૃત્યુ તો તય જ છે બધાનું. એટલે એના પછી શું? એટલે અમુક લોકો કહેશે કે યોગી, અરે યોગી પણ હશે તો યોગી પણ જશે. પરંતુ માત્ર હિન્દુ મુસ્લિમ ઉપર જ તમે મત આપશો? તમે એ જ કાસ્ટ કરી શકશો? એટલે એમણે પણ ન માંગવા જોઈએ અને પબ્લિકે પણ એનાથી ઉપર આવવું જ જોઈએ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા ખાલિદભાઈ પઠાણ અને તેમનો પરિવાર વોટરના ઘરે રિપોર્ટરમાં. આજે આપણે જે ચર્ચા કરી છે, મતદારો આ ચૂંટણી પહેલાં શું વિચારી રહ્યા છે તેમની સરકારને લઈને અને ખાસ કરીને મુસ્લિમ વોટરો. આપણે આ એક પરિવાર સાથે વાત કરીએ છીએ અને આ પરિવારથી વાત કર્યા બાદ આપણે એવું માની શકીએ છીએ, હજુ આપણે ઘણા લોકોથી વાત નથી કરી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હાલની જે સરકાર છે જો વિકાસના નામે વોટ માંગે તો પણ તેમને વોટ મળી જ જાય અને ખરેખર એ જ મુદ્દા પર એમને મત માંગવા જોઈએ. આ દેશનું દુર્ભાગ્ય છે કે આજે 75 વર્ષ આપણે સ્વર્ણિમ કાળમાં, જ્યારે અમૃતકાળમાં આપણે હોઈએ અને અમૃતકાળમાં આ પ્રકારની વાણી જ્યારે તેઓ મંચ પરથી બોલે તો માત્ર ભારત જ નથી પરંતુ વિશ્વ પણ એની નોંધ લઈ રહ્યું છે. આ જે ચર્ચા છે અને આ જે માહોલ છે, આપણાને 4 જૂને ખબર પડશે કે પરિણામ શું આવે છે. પરંતુ પરિણામ જે પણ આવે, કોઈ નેતાનું નુકસાન થાય કે લાભ થાય, પરંતુ છેલ્લે દેશનું ભલું થવું જોઈએ, એ આ પરિવારથી સામે આવ્યું છે.